હવે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ NN ન્યૂઝના સિનિયર એડિટર તરફથી। વડોદરા શહેરના વોર્ડ નંબર 13ના કાલાઘોડા નજીક વિશ્વામિત્રી બ્રિજની બાજુએ આવેલી પીવાના પાણીની મેઇન નલિકામાંથી એટલી હદે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કે જેની કોઈ હદ નથી। અહીંના સ્થાનિક કાઉન્સિલરો એટલા લોકસભાની ચૂંટણીના કામમાં વ્યસ્ત છે કે તેઓને ખબર જ નથી કે આપણી પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે, તો બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। શું પાલિકા તંત્ર આ નલિકાનું કામ યુદ્ધના ધોરણે કરશે કે કેમ તે જોવાનું રહ્યું। સ્પેશિયલ ન્યૂઝ રિપોર્ટ બાય સિનિયર એડિટર ઝુબેર મલેક, NN ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। તમે જોઈ શકો છો, એક બાજુ જ્યારે તંત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતી હોય અને વડોદરાના ચારે દિશામાં જ્યારે પાણીની તકલીફ અને સમસ્યા એટલી ગંભીર બની છે કે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, એવામાં આટલો બધો વેડફાટ, લાખો એનામાં જો પાણીનો વેડફાટ આટલો થતો હોય તો આનામાં તંત્ર જવાબદાર છે। તાત્કાલિક આ ધોરણે સારી કામગીરી કરવી જોઈએ, બંધ કરવું જોઈએ। ખરેખર જેને પાણીની જરૂરિયાત છે એ તરસ્યારે પાણીની જરૂર છે, એટલે પાણી તમે પૂરું પાડો, પણ કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી છુપાવવામાં નિષ્ફળ રહી છે અને નેતાઓ ફક્ત ને ફક્ત પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે, પણ પ્રજા માટે આજની તારીખમાં કોઈને કશી પડેલી નથી। દીપક પાલકર, પ્રવક્તા, શિવસેના, વડોદરા શહેર।